હેલો, નમસ્કાર મિત્રો. આજનું મારું ગણિતનું પ્રકરણ છે દશાંશ અપૂર્ણાંક. આપણે સાદા અપૂર્ણાંક તો જોયા હતા. સાદા અપૂર્ણાંક ઉદાહરણ જોઈએ. 3/5, 2/3. આ બધા સાદા અપૂર્ણાંક છે. પણ આજે આપણે ભણવાનું છે દશાંશ અપૂર્ણાંક. દશાંશ અપૂર્ણાંક એટલે એનું ઉદાહરણ જોઈએ. 4 દશાંશ, 2 દશાંશ, 3 શતાંશ, 5 સહસ્ત્રાંશ, જેના છેદમાં 10 હોય, 100 હોય, 1000 હોય. આપણે છેદ જોવાનું કે જેના છેદમાં 10 હોય, 100 હોય, 1000 હોય, 10,000 હોય, તો આ બધા જે અપૂર્ણાંક છે એને શું કહેશું આપણે? દશાંશ અપૂર્ણાંક. આને કયા અપૂર્ણાંક કહેવાય? દશાંશ અપૂર્ણાંક. છેદ આપણે જોવાનો છે કે છેદમાં 10 હોય, 100 હોય કે 1000 હોય કે 10,000 હોય કે લાખ હોય, તો એ સંખ્યા એ અપૂર્ણાંકને શું કહેવાય? દશાંશ અપૂર્ણાંક. આપણે આમાં ખાલી છેદનું ધ્યાન રાખવાનું છે. 2 ના છેદમાં 10 હોય, છેદની સંખ્યા ખાલી આપણે જોવાની છે, બીજું કોઈ ધ્યાન રાખવાનું નથી. પણ ઘણા સાદા અપૂર્ણાંક એવા છે કે જેને આપણે દશાંશ અપૂર્ણાંકમાં રૂપાંતર કરી શકીએ છીએ. કેવા? ઉદાહરણ તરીકે 2/5 છે તો 5 નો અવયવી એટલે કે 5 ના ઘડિયામાં 10 આવતા હોય કે 5 ના ઘડિયામાં 100 આવતા હોય કે 5 ના ઘડિયામાં 1000 આવતા હોય, તો આપણે સાદા અપૂર્ણાંકને પણ દશાંશ અપૂર્ણાંકમાં રૂપાંતર કરી શકીએ છીએ. ચલો 5 ના ઘડિયામાં 10 ક્યારે આવશે? તો 5 ગુણ્યા 2. તો જો છેદને 2 વડે ગુણીએ તો અંશને પણ 2 વડે ગુણ દેવાના. તો 2 દુ 4 અને 5 દુ 10. તો આ સાદા અપૂર્ણાંકને દશાંશ અપૂર્ણાંકમાં રૂપાંતર કરી શકાય છે. બરાબર? બીજું ઉદાહરણ લઈએ આપણે. 3 ના છેદમાં 10 હોય તો 10 ના ઘડિયામાં આપણે 10 તો છે જ. બરાબર? ચલો અહીંયા આપણે લખીએ 20. તો 20 છે તો 20 ના ઘડિયામાં 10 તો નહીં આવે. ચલો 100 નો પ્રયત્ન કરીએ. 100 આવશે? હા. તો 20 ગુણ્યા 5. તો ઉપર અંશને પણ ગુણ્યા, જેટલા વડે છેદ ગુણ્યા એટલા વડે અંશને ગુણ દેવાના. 20 × 100 અને 3 × 15. તો આપણે આવા સાદા અપૂર્ણાંક હોય તો જેને દશાંશ અપૂર્ણાંકમાં રૂપાંતર કરી શકીએ છીએ. આગળ જોઈએ. હવે આ બે દશાંશ છે તો શું બનતા? એને 2 દશાંશ. 100 હોય તો શતાંશ, 1000 હોય તો સહસ્ત્રાંશ. બરાબર? આ વાત થઈ સાદા દશાંશ અપૂર્ણાંકનું શબ્દોમાં રૂપાંતર. 100 હોય તો શું લખશું આપણે? 3 શતાંશ. 1000 હોય તો 4 ના છેદમાં 1000. તો એને શું લખીશું? 4 સહસ્ત્રાંશ. એટલે આપણે છેદ જોવાનું છે. છેદ 10 હોય, છેદ 100 હોય, છેદ 1000 હોય તો આપણે એને સાદો દશાંશ અપૂર્ણાંક કહી શકીએ છીએ કે જેને આપણે શબ્દોમાં આ રીતે લખાય. હવે આગળ જોઈએ. દશાંશ અપૂર્ણાંકમાં દશાંશ ચિહ્ન આવતું હોય છે. જો 25 ના છેદમાં 10 છે. બરાબર? તો આને આપણે અપૂર્ણાંકને દશાંશ અપૂર્ણાંકમાં રૂપાંતર કરવું હોય તો કેવી રીતે કરાય? 2.5. ખબર પડી ગઈ? કેવી રીતે? સાદો પહેલા ભાગાકાર કરી દઈએ આપણે. 25 ના છેદમાં 10 એટલે 25 ભાગ્યા 10 થાય તો 10 દુ 20. આ તો હજુ કે આપણને આવડે જ છે. હવે 5 10 ના અહીંયા 5 10 ના ઘડિયામાં 5 આવશે નહીં. આપણે શું કરીશું? વધારાની શૂન્ય મૂકીએ તો અહીંયા પોઈન્ટ મૂકી દે. તો 10 × 5 = 50. 0 0 તો જવાબ આવી ગયો 2.5. હવે યાદ શું રાખવાનું? ચલો 318 ના છેદમાં 100 હોય તો 318 કરે એમ લખી દઈએ આપણે. 27
એટલે 2 એકમ ગણવાના હતી તો 1 અને 2 તેની આગળ શું 3.18 આ વાત થઈ 10 હોય તો એક અંક છોડી મતલબ દશાંશ ચિહ્ન મૂકવાનું 100 હોય તો 2 અંક છોડી દશાંશ ચિહ્ન મૂકવાનું ચલો આ રીતે સંખ્યા આપેલી છે 3 ના છેદમાં 1000 તો 3 તો લખી દીધા આપણે પણ આમાં 3 અંક છોડવાના છે ના હોય તો વધારાને શું મૂકી શકીએ તો 1 2 3 એની આગળ લખવાના પાછળ લખવાના અને એને અહીંયા 0 તો આ રીતે એને આપણે દશાંશ ચિહ્ન રૂપે લખી શકીએ છીએ બરાબર છે હવે દશાંશ અપૂર્ણાંકને આપણે બીજું ઉદાહરણ 2.5 3.18 4.620 દશાંશ ચિહ્નના સ્વરૂપે આમ પણ લખી શકીએ છીએ બરાબર હવે તેમાં આગળનો મુદ્દો જોઈએ આપણે સરવાળા દશાંશ અપૂર્ણાંકના સરવાળા કેવી રીતે કરવાના તો ઉદાહરણ લખીએ ચલો આ જ સંખ્યા લખેલી છે બરાબર એનો સરવાળો કરવાનો છે તો સરવાળા માટે યાદ શું રાખવાનું આપણે સાદા સરવાળામાં એકમની લાઈનમાં એકમ દશકની લાઈનમાં દશક 100 ની લાઈનમાં શું યાદ રાખતા અહીંયા આપણે દશાંશ ચિહ્નને ધ્યાનમાં રાખવાનું છે કેવી રીતે તો ચલો 2.5 વત્તા 3.18 તો 3.18 વત્તા 4.620 આપણે દશાંશ ચિહ્નને ધ્યાનમાં રાખવાનું છે વધારાને જો હોય ત્યાં સુધી મૂકી શકીએ છીએ ના મૂકો તો પણ ચાલે મૂકો તો પણ ચાલે એવાનો કરો 0 0 0 સરવાળો 0 8 × 10 ની 0 વધી 1 5 ની 6 6 ની 7 7 ની 6 13 13 નો તગડો વધી 1 2 ની 3 6 ની 4 10 જ્યાં દશાંશ ચિહ્ન હતું તે દશાંશ ચિહ્ન મૂકી દેવાનું આનો જવાબ એકમની લાઈનમાં એકમ આપણે કરતા હતા દશકની લાઈનમાં દશક યાદ કરતા હતા 100 ની લાઈનમાં 100 સાદા સરવાળામાં એ રીતે ગણતરી કરતા હતા જ્યારે અહીંયા દશાંશ ચિહ્નનું મહત્વ છે બીજું ઉદાહરણ જોઈએ 4.4 વત્તા 3.08 વત્તા 9.12 બરાબર તો જો 4.4 લખવાના વત્તા 3.08 વત્તા 9.12 દશાંશ ચિહ્નનું ધ્યાન રાખવાનું છે આપણે બધાની સંખ્યા ઘટતી હોય તો 0 મૂકી દેવાનો 8 × 10 ની 0 વધી 1 4 ની 5 5 ની 6 9 3 12 ને 4 16 દશાંશ ચિહ્ન જ્યાં આવતું તે દશાંશ ચિહ્ન મૂકી દેવાનું આ આપણો જવાબ છે સરવાળો સેમ એની એ જ પરિસ્થિતિમાં બાદબાકી પણ થાય છે હવે જોઈએ બાદબાકી 9.12 ઓછા 2.110 બરાબર તો અહીંયા 9.12 લખ્યા ઓછા 2.110 દશાંશ ચિહ્નનું મહત્વ છે આપણે અહીંયા 0 તો 0 માંથી 0 જાય તો 0 2 માંથી 1 જાય તો 1 1 માંથી 1 જાય તો 0 9 માંથી 2 જાય તો 7 દશાંશ ચિહ્ન અહીંયા મૂકી દેવાનું તો આપણો એક જવાબ આવી જતો હોય છે બીજું ઉદાહરણ જોઈએ જેમ સરવાળા કરતા હતા એમ બાદબાકી કરવાની છે 4.620 આ લઈએ ઓછા 3.18 અહીંયા સંખ્યા ના હોય અંક ના હોય તો 0 મૂકી શકીએ છીએ આપણે ના મૂકો તો ચાલે 0 માંથી 0 જાય તો 0 2 માંથી 8 કરવાના ના જાય 10 કો લઈએ છીએ આપણે તો 5 6 ના ઉપર 5 2 ના ઉપર 10 10 ને 12 12 માંથી 8 જાય તો 4 5 માંથી 1 જાય તો 4 દશાંશ ચિહ્ન અને 4 માંથી 3 જાય તો 1 આપણે આ રીતે આનો જવાબ બાદબાકી પણ કરી શકીએ છીએ એના પછી બાદબાકી પછી આપણે જોઈએ ગુણાકાર એ આવશે ગુણાકાર તો 2.4 ગુણ્યા 3.8 આનો ગુણાકાર કરીએ તો સૌથી રકમ લખી દઈએ 2.4 ગુણ્યા 3.8 હમણાં ગુણાકાર કરો દશાંશ ચિહ્નને ભૂલી જવાનું હમણાં દશાંશ ચિહ્ન ધ્યાનમાં રાખવાનું અને આપણે સમજો કે 24 ગુણ્યા 38 છે એકમ દશકની પહેલા 16 મૂકી દઈએ આપણે 4 × 12 12 નો બગડો વધી 1 3 2 6 ની 1 7
ભાઈ 4 8 32, 32 નો બગડો વધી આવી 3, 8 દુ 16 નો 3 19, 2 ના 2, 9 2 11 નો 1 વધી 1 7 8 ને 9. હવે શું યાદ રાખવાનું છે, અહીંયા દશાંશ ચિહ્ન પછી કેટલા અંક છે 1, અહીંયા કેટલા અંક છે 1, આ બેનો કરો સરવાળો કેટલા થાય 2, આપણે 2 અંક 1 અને 2 પછી પોઈન્ટ મૂકી દેવાનો. તો આ ડાયરેક્ટ આપણે ગુણાકાર કરી શકીએ છીએ. આ રીતે ગુણાકાર થતો હોય છે. બીજી રીત જોઈએ તો આમાં દશાંશ ચિહ્ન જેટલા હોય એનો સરવાળો કરવાનો છે. બીજું જોઈએ 1.2 ગુણ્યા 3.2. તો દશાંશ ચિહ્ન પહેલા દૂર કરી દઈએ આપણે. તો કેટલા થાય 12 ના છેદમાં 10 ગુણ્યા 32 ના છેદમાં 10. બરાબર, આ દશાંશ ચિહ્ન દૂર કર્યું. હવે 12 ગુણ્યા 32, 10 ગુણ્યા 10, 12 ગુણ્યા 32 કેટલા થાય, તો કરો ગુણાકાર. 12 દુ 24 નો ચોગડો વધી 2, 12 36, 8 38 અને 10 દાણ 100. હવે 100 માં કેટલા શૂન્ય છે 2, તો 2 એકમ પછી પોઈન્ટ મૂકી દેવાનું. 384 અને અહીંયા આ જવાબ. આ વાત થઈ ગુણાકાર. તો ગુણાકારમાં જે પણ દશાંશ ચિહ્નના પછી જે અંક છે, કેટલા અંક છે એ બધાનો સરવાળો કરીને છેલ્લે જવાબમાં મૂકી શકાય છે. બીજું એક ઉદાહરણ જોઈ લઈએ. 3.91 ગુણ્યા 1.4. બરાબર, હવે જુઓ, ધારો કે આ સમજો કે 14 છે અને આ સમજો 391 છે. ડાયરેક્ટ ગુણાકાર કરી અને આપણે દશાંશ ચિહ્ન મૂકી દેવાનું. સમજો 14, 14 એકા 14, 14 નો ચોગડો વધી 1, 14 નવા જો કડ્યો બોલવાનો 14 એકા 14, 14 દુ 28, 14 42, 14 56, 14 55, 13, 14 84, 14 58, 14 12, 14 9 126, 126 ના 1 27, 127 નો 7 વધી મૂકો 12, 14 તરી 42, 42 ને 12 કેટલા થાય 42 ને 12 થશે 54. હવે અહીંયા કેટલા અંક, આ જવાબ આવી ગયો બરાબર છે. હવે અહીંયા કેટલા અંક છે, દશાંશ ચિહ્ન પછી 2 વત્તા અહીંયા કેટલા છે 1, તો કેટલા થયા 3, તો 3 અંક છોડીને દશાંશ ચિહ્ન મૂકો તો 1 2 અને 3 આવી ગયો જવાબ. આ વાત થઈ ગુણાકારની. સિમ્પલ છે બરાબર. એના પછી આપણે જોઈશું ભાગાકાર. હવે આવશે ભાગાકાર. ભાગાકાર જોઈએ તો ચલો 101.44 ભાગ્યા 1.2. સમજો કે 144 ભાગ્યા 12. તો 144 ભાગ્યા 12, 12 એકા 12, 4 માંથી 2 જાય તો 2, 0, 4 ના 4, 12 દુ 24, 0 0 જવાબ શું આવ્યો 12. હવે દશાંશ ચિહ્ન શું કરવાનું, તો ગુણાકારમાં દશાંશ ચિહ્નનો આપણે સરવાળો કરતા હતા, અહીંયા બાદબાકી કરવાની છે. અહીંયા કેટલા ચિહ્ન છે 2, દશાંશ ચિહ્ન પછી 2 અંક બરાબર, અને અહીંયા 1, તો 2 ઓછા 1 એટલે 1, શું જવાબ 1. તો દશાંશ ચિહ્ન કાપી દેવાનું. તો આ આપણે મળ્યાનો જવાબ બરાબર. તો સરવાળો હોય તો માત્ર દશાંશ ચિહ્નને ધ્યાનમાં રાખીને સંખ્યા લાઈનમાં લખો તો જવાબ મળી જાય. બાદબાકીમાં પણ એ જ રીત છે. ગુણાકાર હોય તો દશાંશ ચિહ્નના જેટલા અંક હોય એનો સરવાળો કરવાનો, ગુણાકાર કરીને ડાયરેક્ટ જવાબ મૂકી શકીએ છીએ. અને ભાગાકાર હોય તો દશાંશ ચિહ્નની બાદબાકી. તો આપણે આ રીતે આનો ગુણાકાર કરી શકીએ છીએ. ઓકે.